શ્રીમદ્ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય 10 શ્રીકૃષ્ણનું દ્વારકાગમન. શૌનક ઉવાચ હત્વા સ્થિરકથા સ્પૃધ આતતાયિનો યુધિષ્ઠિરો ધર્મભૃતાં વરિષ્ઠઃ સહાનુજેઃ પ્રત્યવરુદ્ધ ભોજનઃ કથમ પ્રવૃત્તઃ કિમકારશિતત્તઃ. શૌનકે પૂછ્યું, ધર્મપાલકોમાં શ્રેષ્ઠ રાજા યુધિષ્ઠિરે પોતાના ધનની ઈચ્છા કરનારા અથવા પોતાના ધન માટે યુદ્ધ કરનારા અને શસ્ત્રો લઈ સામા થયેલા દુર્યોધન વગેરેનો વધ કરી ભોગો મેળવ્યા હતા અથવા બંધુવધના દુઃખથી રાજ્ય ભોગો ઓછા કરી નાખ્યા હતા, પછી ભાઈઓ સાથે કેવી રીતે રાજ્ય કર્યું હતું અને શું કર્યું હતું? સૂતે કહ્યું, જગતના રક્ષક પરમેશ્વર શ્રી કૃષ્ણે વંશરૂપી વનમાં સળગેલા ક્રોધરૂપી દાવાનળથી બળી ગયેલા કુરુવંશને પરીક્ષિતના રક્ષણ વડે અંકુરિત કર્યો અને યુધિષ્ઠિરને રાજ્ય ઉપર સ્થાપી તેઓ પ્રસન્ન મનવાળા થયા. પછી રાજા યુધિષ્ઠિરે ભીષ્મ તથા શ્રી કૃષ્ણના વચન સાંભળી તેથી થયેલા વિજ્ઞાન વડે મોહિત થયા અને શ્રી કૃષ્ણનો આશ્રય લઈ નાના ભાઈઓથી સેવાયેલા તે સમુદ્ર સુધીની પૃથ્વી પર ઇન્દ્રની પેઠે રાજ્ય કરવા લાગ્યા. તેમના રાજ્યકાળમાં વરસાદ ઈચ્છાનુસાર વરસતો, પૃથ્વી સર્વ કામનાઓ પૂરતી અને મોટા આવુવાળી ગાયો હર્ષથી દૂધ વડે જનસમુદાયને તૃપ્તિ કરતી. નદીઓ, સમુદ્રો, પર્વતો, વનસ્પતિઓ, લતાઓ તથા સર્વ ઔષધિઓ પ્રત્યેક ઋતુમાં તેમને યથેચ્છ ફળ આપતી. યુધિષ્ઠિર રાજા હતા ત્યારે પ્રાણીઓમાં માનસિક પીડાઓ, રોગો, ટાઢ, તાપ વગેરે ક્લેશો કે દેવો તથા પ્રાણીઓથી ઉત્પન્ન થતા દુઃખો કદી ન હતા. ભગવાન કૃષ્ણ સંબંધીઓને શોક રહિત કરવા તથા બહેન સુભદ્રાને સારું લગાડવાની ઈચ્છાથી કેટલાક મહિના હસ્તિનાપુરમાં રહીને પછી યુધિષ્ઠિરની અનુજ્ઞા લઈ ભેટીને તેમજ શિષ્ટાચાર પ્રમાણે તેમને પ્રણામ કરી દ્વારકા જવા રથ પર ચઢ્યા. તે સમયે જે સરખી ઉંમરના હતા તે તેમને ભેટી પડ્યા અને નાના હતા તેમણે વંદન કર્યું. સુભદ્રા, કુંતી, વિરાટ પુત્રી ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય તથા સરસ્વતી વગેરે મોહને લીધે તે વેળા શ્રી કૃષ્ણના વિરહને સહન કરી શક્યા નહીં. સત્યવતી પરિવાર. સુભદ્રા, કુંતી, વિરાટ પુત્રી ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય તથા સત્યવતી વગેરે મોહને લીધે તે વેળા શ્રી કૃષ્ણના વિરહને સહન કરી શક્યા નહીં. કેમ કે સત્સંગને લીધે દુઃસંગ જેણે છોડ્યો હોય એવા વિદ્વાન મનુષ્ય સજ્જનોથી વર્ણવાતા ભગવાનના મનોહર યશને એકવાર પણ સાંભળી સત્સંગ છોડી શકતો નથી. તો પછી જેમણે દર્શન, સ્પર્શ, ભાષણ, શયન તથા આસન, ભોજન એ સર્વ વ્યાપારોથી શ્રી કૃષ્ણ વિશે જ હૃદયને જોડી દીધું હતું તે પાંડવો ભગવાનનો વિરહ કેમ સહન કરી શકે? તેથી શ્રી કૃષ્ણની પાછળ જ જેઓના મન દોડ્યા હતા અને સ્નેહથી જેઓ સારી રીતે બંધાયા હતા તેઓ સર્વ સ્થિર નેત્રોથી તેમને જોતા તેમને ભેટ વગેરે લાવવા સારું જ્યાં ત્યાં જતા હતા. દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ઘરેથી નીકળ્યા ત્યારે સંબંધીઓની સ્ત્રીઓનો અત્યંત આસક્તિને લીધે આંખમાંથી ઝરતા આંસુને અમંગળ ન થાય એવા કારણોથી રોકતી હતી. પછી તે વખતે મૃદંગો, શંખો, ભેરીઓ, વીણાઓ, ઢોલ, રણશિંગા, ઝાલરો, ઢોલકીઓ, ઘંટડીઓ, નગારા વાગ્યા. કુરુદેશની સ્ત્રીઓ શ્રી કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છાથી મહેલોના શિખરો ઉપર ચઢીને પ્રેમ તથા લજ્જા સહિત મંદ હાસ્ય વડે જોતી શ્રી કૃષ્ણ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગી. પ્રિયતમ શ્રી કૃષ્ણને પ્રિય એવા અર્જુનને તે વખતે મોતીઓની માળાઓથી શોભતું
અને રત્નના દાંડાવાળું ધોળું છત્ર તેમના પર ધર્યું, અને ઉદ્ધવ તથા સાત્યકી અતિ અદ્ભુત ચામરો ઢોળવા લાગ્યા. તે વેળા પુષ્પોથી વધાવાતા શ્રી કૃષ્ણ માર્ગમાં શોભવા લાગ્યા. ત્યાં બ્રાહ્મણોએ ઉચ્ચારેલા સત્ય આશીર્વાદો સંભળાવા લાગ્યા. તે બધા આશીર્વાદો ભગવાનના નિર્ગુણ સ્વરૂપને યોગ્ય નથી, છતાં સગુણ સ્વરૂપને પણ યોગ્ય પણ છે. તે વેળા ભગવાનમાં મનવાળી હસ્તિનાપુરની સ્ત્રીઓમાં સર્વના કાન તથા મનને આકર્ષે તેવા પરસ્પર આવી વાતો થવા લાગી. સત્વાદી ગુણોના ક્ષોભ પહેલા, સૃષ્ટિના ઉત્પત્તિ સમયે તેમજ પ્રલય કાળે જીવને ઉપાધિ રૂપ સત્વાદી ગુણોની શક્તિઓને જગતના આત્મારૂપ જીવો ઈશ્વરમાં લઈ પામે છે. ત્યારે જે પુરાણ પુરુષ પોતાના પ્રપંચ રહિત શુદ્ધ નિર્વિશેષ સ્વરૂપમાં રહે છે તે જ આ શ્રી કૃષ્ણ છે. બ્રહ્માદિ દ્વારા વેદશાસ્ત્રના કરતા તે જ આ પરમાત્માએ નામરૂપ રહિત એવા જીવાત્મા વિશે નામરૂપ કરવા ઈચ્છીને પોતાની કાળ શક્તિની પ્રેરણા પામેલી પોતાના અંશરૂપ જીવોને મોહ ઉપજાવનારી અને સૃષ્ટિ રચનાને ઈચ્છતી પ્રકૃતિ માયાનો ફરી આશ્રય કર્યો હતો. જેમના સ્વરૂપનો અથવા ચરણનો ઇન્દ્રિયો તથા પ્રાણવાયુને જીતનારા યોગીઓ જ ભક્તિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે સાક્ષાત્કાર કરે છે, તે જ આ શ્રી કૃષ્ણ બુદ્ધિને શુદ્ધ કરવા યોગ્ય છે, યોગ વગેરે નહીં. હે સખી, વેદોમાં તથા વેદના રહસ્યરૂપ વસ્તુને કહેનારા વિદ્વાનોએ જેમની શ્રેષ્ઠ કથાઓ ગાઈ છે અને જે એક જ પોતાની લીલા વડે આ જગતને સર્જે છે, રક્ષે છે અને સંહારે છે, છતાં તેમાં આસક્ત થતા નથી, તે જ પરમેશ્વર આ શ્રી કૃષ્ણ છે. જ્યારે રાજાઓ તમોગુણી બુદ્ધિવાળા થઈ કેવળ અધર્મથી જીવે છે, ત્યારે આ ભગવાન જગતનું રક્ષણ કરવા યુગે યુગે શુદ્ધ સત્વગુણવાળા સ્વરૂપો ધારણ કરે છે. ઐશ્વર્ય સત્ય યયાર્થ ઉપદેશ ભક્તો પર દયા તથા અદ્ભુત કર્મો પ્રકટ કરે છે. અહો, આ યદુવંશ અને મધુવન ઘણા જ પ્રશંસા પાત્ર અને અત્યંત પવિત્ર છે કે જેમને લક્ષ્મીપતિ આ પુરુષોત્તમે જન્મ ધારણ કરીને તથા વિહાર કરીને પવિત્ર કર્યા છે. અહો, અતિ આશ્ચર્ય છે કે દ્વારકા સ્વર્ગના યશનો તિરસ્કાર કરે છે અને ભૂમિના પવિત્ર યશને વિસ્તારે છે, કારણ કે દ્વારકાની પ્રજા નિત્ય પોતાના પતિ ભગવાનને પોતાના ઉપર મંદ હાસ્યયુક્ત કૃપા દ્રષ્ટિથી નિરખતા નિહાળે છે. સખી, જે સ્ત્રીઓએ આ શ્રી કૃષ્ણનું પાણી ગ્રહણ કર્યું છે તેમણે જન્માંતરમાં વ્રત, સ્નાન તથા હોમ વગેરેથી આ પરમેશ્વરની અવશ્ય પૂજા કરી હશે, કારણ કે તેઓ આ ભગવાનના અધરામૃતનું વારંવાર પાન કરે છે કે જેમાં મનવાળી વ્રજની સ્ત્રીઓ વારંવાર આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મહાબળવાન રાજાઓનો પરાજય કરી પોતાના પ્રભાવરૂપી મૂલ્યથી હરી આણેલી પ્રદ્યુમ્ન, સાંબ તથા અંબની માતા રુકિમણી, જાંબવતી તથા નાગ્નજીતી તેમજ ભૌમાસુરનો વધ કરી હરેલી જે હજારો સ્ત્રીઓ છે તેઓ સ્વાતંત્ર્ય અને પવિત્રતા વિનાના સ્ત્રીપણાને પણ કૃતાર્થ કરે છે, કારણ કે તેમના પતિ આ કમળનયન શ્રી કૃષ્ણ તેમના ઘરમાંથી કદી બહાર જતા નથી અને પ્રિય ભાષણોથી અથવા નિત્ય નવીન પ્રિય વસ્તુઓ લાવી આપીને તેઓના હૃદયને આનંદ આપ્યા કરે છે. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરતી હતી તે વખતે મંદ હાસ્ય અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમને અભિનંદન આપતા ભગવાન ત્યાંથી વિદાય થઈ રહ્યા હતા. તે સમયે અજાત શત્રુ યુધિષ્ઠિરે શત્રુઓથી શંકિત થઈ શ્રી કૃષ્ણનું રક્ષણ કરવા સ્નેહથી ચતુરંગીણી સેનાને સાથે મોકલી. પછી શ્રી કૃષ્ણે વિરહ વડે આતુર દૂર સુધી આવેલા અને અત્યંત સ્નેહાળ કુરુવંશી પાંડવોને પાછા વાળી પ્રિય ઉદ્ધવ વગેરે સાથે પોતાની નગરી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાના તીર પર આવેલા દેશો, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત, નિર્જળ મરુદેશ
અલ્પ જળવાળા ધન્વદેશ, સૌવીર દેશ તથા આભીર દેશને ઓળંગ્યા અને બીજા પણ કેટલાક દેશો ઓળંગી દ્વારકાની સમીપ આવેલા આનર્ત દેશમાં તે પહોંચ્યા. હે શૌનક, તે સમયે ભગવાનના ઘોડાઓ જરા થાક્યા હતા. માર્ગમાં સ્થળે સ્થળે લોકોએ જેમને ભેટો ધરી હતી એવા શ્રી કૃષ્ણ ભગવાન સાયંકાળે પશ્ચિમ દિશામાં આવી પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત પામ્યો હતો. તત્ર તત્ર તત્રર્તેર્હરિઃ પ્રત્યુદ્યતાર્હણઃ સાયં ભેજે દિશમ પશ્ચાદ ગવિષ્ઠો ગામ ગતસ્તદા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 10મો સમાપ્ત. અધ્યાય 11મો આવે છે દ્વારકામાં શ્રી કૃષ્ણનો પ્રવેશ અને ત્યાં આનંદ.